હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા માટે 2025ની જે અસાઇનમેન્ટ છે જેમાં ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવના તેમાં તમે જોઈ શકો છો પેજ નંબર 18 પર વિભાગ ડીમાં દાખલા નંબર 5 આપેલ છે। આ દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર શીખીશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ સૌપ્રથમ મને રકમમાં શું કીધું છે। આપણે શીખવાડેલું છે અગાઉના વિડીયોમાં પણ, જ્યારે તમને સંભાવનાની રકમ આપેલી હોય તો એમાં જે કંઈ પણ પરિણામ આપેલા હોય એ પરિણામને આપણે સૌથી પહેલાં શું કરીશું, રફ પેજની અંદર લખીશું। ઓકે, તો અહીંયા એક રફ પેજનો યુઝ કરીશ અને તેમાં હું જે કંઈ પણ મને રકમમાં આપેલું હશે તે હું લખીશ, બરાબર છે। ચાલો રકમ વાંચે। એક થેલામાં વર્તુળ અથવા ચોરસની આકૃતિ દોરેલા 44 એક સરખા કાર્ડ છે। ફરી એકવાર આ લીટી વાંચે છે। એક થેલો છે, તેની અંદર વર્તુળ અથવા ચોરસની આકૃતિ દોરેલા 44 એક સરખા કાર્ડ છે। મતલબ અહીંયા મને એટલી ખબર પડે કે 44 કાર્ડ છે, તો અહીંયા કુલ પરિણામ આપણા કેટલા થઈ જશે, 44। તો જો હું અહીંયા લખું છું, રફ પેજમાં તમારે આ લખી લેવાનું સૌથી પહેલાં કે આપણે અહીંયા કુલ કાર્ડ કેટલા છે, 44 છે। ક્લિયર છે આટલું? ચલો આગળ વાંચીએ। 24 વર્તુળ દોરેલા કાર્ડ છે, મતલબ 44 જે કાર્ડ છે એમાં પાછા 24 એવા છે જે કાર્ડની ઉપર કઈ નિશાની દોરેલી છે, આ ટાઈપની આમ વર્તુળની નિશાની દોરેલી છે। તો હું અહીંયા લખું છું 44 કાર્ડ હતા, એમાં નીચે હું 2 ભાગ કરું છું। એમાં એક ભાગમાં લખું છું કે 24 કાર્ડ જે છે એ કેવા છે, વર્તુળ દોરેલા છે। આગળ રકમ વાંચીએ। જેમાં 9 વાદળી અને બાકીના લીલા રંગના છે। જો હજુ વાત કોની ચાલી રહી છે, વર્તુળની જ વાત ચાલી રહી છે। મતલબ વર્તુળ દોરેલા જે કાર્ડ છે તેમાં હું આગળ ભાગ પાડું છું 2। જુઓ 9 વાદળી છે, તો આની નીચે મેં લખ્યું કે ભાઈ 9 વાદળી છે જેની ઉપર વર્તુળ દોરેલા છે અને બાકીના લીલા રંગના છે। એનો મતલબ કે 24 વર્તુળ આકાર દોરેલા કાર્ડ હતા, એમાં 9 જો વાદળી રંગના હોય તો બાકીના લીલા રંગના, તો 24માંથી તમારે 9ને કાઢી નાખવાના, તો 24માંથી 9 જશે તો કેટલા વધશે, 15। તો અહીં એટલી ખબર પડે કે ભાઈ લીલા રંગના જે કાર્ડ વર્તુળ દોરેલા હશે એ કેટલા હશે, 15 હશે। ઓકે, તો અહીંયા આટલી ક્લિયર થઈ ગઈ વાત। કુલ 44 કાર્ડ, જેમાં 24 કાર્ડ ઉપર વર્તુળ દોરેલા છે અને એમાં પાછા વાદળી રંગના 9 છે અને બાકીના લીલા એટલે 15 જે વધ્યા એ કેવા છે, લીલા રંગના છે। ચલો આગળ રકમ વાંચીએ। અને 20 ચોરસ દોરેલા કાર્ડ છે, એનો મતલબ કે 20 કાર્ડ કેવા છે, ચોરસ છે। 44માં 24 વર્તુળ હતા તો 20 કેવા થઈ ગયા છે, ચોરસ છે, તો 24 ને 20 44 થઈ ગયા। ક્લિયર છે? ચલો આગળ। જેમાં 11 વાદળી અને બાકીના લીલા રંગના છે, મતલબ જે ચોરસ દોરેલા આપણા કાર્ડ છે એમાં પાછા વાદળી રંગના કેટલા છે, 11। તો મેં ચોરસની નીચે જે 20 હતા એની નીચે એક ભાગ કર્યો છે, વાદળી લખીને લખ્યું છે 11 અને બાકીના લીલા એટલે 20માંથી 11 જાય તો કેટલા વધશે, 9। તો અહીંયા 9 કાર્ડ જે છે એ કેવા હશે, લીલા રંગના છે। ઓકે, આટલી વિગત આપણને આપી છે। આગળ હવે તમને જો શું કહે છે, તે થેલામાંથી યાદચ્છિક રીતે એક કાર્ડ ખેંચવામાં આવે છે। મતલબ થેલામાંથી એક કાર્ડ જોયા વગર યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો તે કાર્ડ પહેલી સંભાવના શોધવી છે ચોરસ હોય, બીજી શોધવી છે લીલા રંગનું હોય, ત્રીજી સંભાવના શોધવાની છે વાદળી રંગનો વર્તુળ હોય અને ચોથી સંભાવના શોધવી છે લીલા રંગનો ચોરસ હોય, તેની સંભાવના શોધો। ક્લિયર છે આટલું વિદ્યાર્થી મિત્રો? તો મેં આ રીતે અહીંયા એક રફ પેજમાં આ લખી લીધું છે। તમારે પણ એક્ઝામમાં આ રીતે એક રફ પેજમાં લખી લેવું, જેથી વારે ઘડીએ તમારે પરિણામો ગણવા પડે નહીં અને ભૂલ ના પડે। મારી જોડે કુલ પરિણામ 44 છે, એટલે સૌથી પહેલું હું વાક્ય અહીંયા લખીશ જવાબમાં કે અહીં કુલ પરિણામોની સંખ્યા બરાબર 44। આનો મતલબ એવું થાય કે હું અહીંયા 4 સંભાવના શોધીશ, તો 4 સંભાવનામાં એટલે કે P of A, P of B, P of C અને P of D, આ 4ના જવાબમાં છેદમાં કોણ હશે, કુલ પરિણામ કેટલા થઈ જશે, 44। ઓકે, તો છેદમાં તો 44 આવશે ને આવશે જ। હવે અંશમાં સંભાવનાના સૂત્ર પરથી શું આવશે, તો અંશમાં હું જે ઘટના શોધીશ તેના પરિણામો લખવાના। ચલો સૌથી પહેલાં પહેલી સંભાવના શોધીએ। અહીંયા લખ્યું છે કે 1 નંબર, ધારો કે ઘટના A। ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે કે અહીંયા શું લખવું, તો અહીંયા જો 1 નંબરવાળું શોધો। રકમમાં આપ્યું છે ચોરસ હોય અને એના આગળ જો કાર્ડ ચોરસ હોય, કાર્ડની વાત ચાલે છે તો અહીંયા આવું કંઈક લખાશે, કાર્ડ ચોરસ હોય। તો અહીંયા લખ્યું છે ઘટના એની બાજુમાં કે કાર્ડ ચોરસ હોય। હવે આપણે આ તો
દરેક દાખલામાં વાક્ય આવે જ છે કે ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર, જો અહીંયા ખાસ જોજો, ચોરસની આગળ લીલું, વાદળી આવું કોઈ જ કલર લખેલો નથી, ખાલી આટલું લખ્યું છે કે ચોરસ હોય. તો તમે જે રફ પેજમાં અહીંયા બનાવેલું છે એમાં જો ચોરસવાળા કેટલા છે, તો આવી રહ્યા 20. ચોરસ દોરેલા જે હોય કાર્ડ એ કેટલા છે 20. તો અહીં આવશે ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર કેટલા લખીશ 20. તો અહીંયા હું લખું છું કે અહીંયા પરિણામોની સંખ્યા મળશે 20. ક્લિયર છે? ચોરસ જ ખાલી જોવાના છે, કોઈ રંગની વાત અત્યારે નથી કીધી. ચોરસ હોય તો કેટલા આવશે 20. ચલો આગળ માટે લખીશું પી ઓફ એ બરાબર અંશમાં આવશે 20, કેમ કે આ ઘટના જે શોધતા હોય તેના પરિણામોની સંખ્યા, એટલે અંશમાં લખીશું 20 અને છેદમાં આવશે 44. ઓકે, ચલો આનો ભાગ ચાલશે, તમારે ચલાવવો હોય તો આનો ભાગ ચાલી જશે. 20માં તમે 5 ચોક 20 કરી શકો, 20 એટલે આ રીતે થાય 5 ચોક 20, અને 44માં 11 ચોક 44. તો અંશ અને છેદમાં 4 4 કટ થઈ જશે. તો માટે પી ઓફ એ બરાબર આન્સર શું થશે, અંશમાં વધશે 5 અને છેદમાં આવશે 11. આ મારો આન્સર થઈ ગયો. ઘટના એની સંભાવના શું થઈ ગઈ 5/11. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે શોધીએ ઘટના બી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘટના બીની અંદર એવું કીધું છે કે લીલા રંગનું હોય. તો અહીંયા લખ્યું છે કે કાર્ડ લીલા રંગનું હોય. જો અહીંયા ચોરસ પણ નથી લખ્યું કે વર્તુળ પણ નથી લખ્યું, લીલા રંગનું ખાલી કીધું છે. તો લીલા રંગમાં ચોરસ આવી જાય અને વર્તુળ પણ આવી જાય. તમારે લીલા રંગવાળાનો શું કરી દેવાનો, સરવાળો કરવાનો. તમે રફ પેજમાં બનાવેલું છે, આની અંદર તમે જુઓ કે લીલા રંગવાળા કોણ કોણ છે. તો લીલા રંગવાળા એક તો આ છે 15 અને બીજા આ 9 છે. ઓકે, જો અહીંયા મિત્રો તમને એવું કીધું હોત કે ચોરસનું લીલા રંગનું હોય તો પછી તમારે ચોરસમાં જ લીલા રંગના જોવાના થાય 9. જો તમને એવું કીધું હોય કે વર્તુળ દોરેલું લીલા રંગનું હોય તો તમારે ખાલી વર્તુળના લીલા રંગના જોવાના થાય 15. ઓકે, પણ અહીં ચોરસ પણ નથી લખ્યું અને વર્તુળ પણ નથી લખ્યું, ખાલી લખ્યું છે લીલા રંગનું હોય. એટલે તમારે વર્તુળના 15 ગણવાના અને ચોરસના 9 પણ ગણવાના. ઓકે, એટલે 15 અને 9 આ બંનેનો સરવાળો કરવો પડશે. એટલે અહીં આવું કંઈક લખાશે કે ઘટના બી માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર, હું એક સ્ટેપ લખું છું, 15 + 9. તો 15 અને 9 કેટલા થઈ જશે, એનો સરવાળો કરીશું તો 24 થઈ જાય. 15 અને 9 કેટલા થઈ જશે, 24 થઈ જશે. તો આ આપણા પરિણામો થયા. ઘટના બી માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ, 24 થઈ ગઈ. માટે પી ઓફ બી બરાબર આપણે લખીશું અંશમાં 24 અને છેદમાં શું આવશે 44 આવશે. ઓકે, ચાલો અહીંયા પણ તમે ભાગ ચલાવશો તો ચાલી જશે. 6 ચોક 24, અંશમાં આવું થશે 6 ચોક 24, છેદમાં 11 ચોક 44. અહીંયા પણ 4 4 કટ થઈ જશે. તમારો જવાબ વધશે અંશમાં 6 અને છેદમાં 11. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નંબર 3 કરીએ અને લખીશું ધારો કે ઘટના સી શોધવાની છે કે કાર્ડ વાદળી રંગનો વર્તુળ હોય. જો અહીંયા આગળ લખ્યું છે વાદળી રંગનો વર્તુળ હોય, તો અહીંયા તમારે વર્તુળને જ જોવાનું છે. અને એમાંય પાછો કયો રંગ જોવાનો છે, વાદળી જોવાનું છે. વર્તુળ જોવાનું છે અને એમાં કયો રંગ જોવાનો છે, વાદળી. તો કેટલા પરિણામ છે તમે રફ પેજમાં લખેલું જ છે કે 9 પરિણામ વાદળી રંગના વર્તુળના છે. તો અહીંયા તો ડાયરેક્ટ જ આવી જશે કે ઘટના સી માટેના શક્ય પરિણામોની સંખ્યા બરાબર 9 આવશે. માટે પી ઓફ સી બરાબર અંશમાં થઈ જશે 9, છેદમાં આવશે 44. અહીંયા ભાગ ચાલશે નહીં, આ જ આપણો શું થઈ જશે, આન્સર. ક્લિયર છે? ચલો નંબર 4 કરીએ. ધારો કે ઘટના ડી કાર્ડ લીલા રંગનો ચોરસ હોય. લીલા રંગનો ચોરસ હોય. લીલા રંગમાં જોવાનું છે અને એ પાછું શું જોવાનું છે, ચોરસ. તો જો ચોરસ એમાં પાછું કેવા રંગનો, લીલા રંગનો. તો કેટલા છે, ચોરસ લીલા રંગના 9 છે. તો અહીંયા તમારો આન્સર આવશે કે ઘટના ડી માટેના શક્ય પરિણામોની સંખ્યા 9. પી ઓફ ડી બરાબર અંશમાં આવશે 9, છેદમાં આવશે 44. ઓકે, અહીંયા પણ ભાગ ચાલશે નહીં. તો ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારે રફ પેજની અંદર રકમ વાંચતા જવાનું છે
અને પરિણામો લખી લેવાના છે, તો તમારી એક પણ સંભાવનામાં મિસ્ટેક થાય નહીં. જો તમે આવું રફ પેજમાં નહીં કરો તો તમારે વારે ઘડી રકમને વાંચવી પડશે અને પરિણામો ગણવા પડશે. આથી આપણે એકવાર રકમ શાંતિથી વાંચવાની, આ રીતે પરિણામો લખી નાખવાના, જેથી કોઈ પણ સંભાવના તમે ગણો એટલે તમારે અહીંયા જ જોવાનું થાય. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે તમને આ દાખલો હવે આવડશે. ચાલો તો ફરીથી આપણે નવા વિડીયોની અંદર નવા ટૉપિકની સાથે મળીશું.